હિરલબેન, હા હા આ શું છે? શું છે? હા, ફોન જોવો. ફોન? આ કેવી રીતના થઈ ગયું? તમે મને ના પૂછો. ફોન નીચે પડ્યો છે તો તમે જ પાડ્યો હશે ને? ના ના બેનબા, મને કાંઈ ખબર નથી. હું તો આ ક્યાંની ચાદર હરખી કરતી હતી. ઈ ક્યાં પડ્યો હું છે મને કાંઈ નથી ખબર. 65,000 નો ફોન છે આ મારો, અને તમે તોડી નાખ્યો? પણ બેનબા, કહું છું ને મને કાંઈ નથી ખબર. અને હું તમારો મોબાઈલ હું કેમ તોડી નાખું? તમે છે ને મારી સાથે આર્ગ્યુમેન્ટ નહીં કરો, નહીં તો છે ને મારો હાથ ઉપડી જશે. હા બેનબા, સાચું કહું છું હો. માતાજીના સોગન, મેં નથી પાડ્યો. બસ, તમારા ગરીબ લોકોનો આ જ વાંધો છે. કંઈ પણ ભૂલ થાય ને એટલે માતાજીના સોગન ખાઈ લેવાના, તો તમે સાચા સાબિત થઈ જશો. અને મેં સોગન ખાધા તો કે આ ફોન તમે જ તોડ્યો છે. બેનબા, આ કોઈ દી હું તમારા ઘરની નુકસાની કરું એવું ક્યારેય નથી ઈચ્છતી. મેં એવું નથી કહ્યું કે તમે જાણી જોઈને કર્યું હશે, પણ તમે આ ચાદર ઠીક કરવા ગયા ને એમાં ફોન પડી ગયો અને તૂટી ગયો હશે ને? ના ના, હું ચાદર હરખી કરતી હતી ને ત્યાં કાંઈ નહોતું. આ તમે આવીને મોબાઈલ જોયો. મેં તો મોબાઈલ નથી જોયો કે ક્યાં છે. હું આદિત્યને શું જવાબ આપીશ? એને ખબર પડશે ને કે આટલો મોંઘો ફોન તૂટી ગયો તો તમારી પહેલા તો મારું આવી બનશે. પણ મીરાબેન, હવે આનું હું કરશું? આદિ શેઠને કહેતા નહીં, પણ મેં તો કાંઈ નથી. આદિ શેઠને કહું ને એ કઈ ગાંડા છે, ઘરે આવીને ફોન જોશે તો શું કરવાનું? બેનબા, મારો કાંઈ વાંક નથી. અમે ગરીબ છે પણ કોકના ઘરમાં નુકસાની તો નો જ કરે. બસ બસ, તમારી આ ગરીબીની દુહાઈ મારે નથી સાંભળવી. હર વખતે જ્યારે ભૂલ થાય ને ત્યારે કહી દેવાનું કે અમે ગરીબ છીએ, અમે ગરીબ. સો વોટ? હા, What is this, ભાભી? વોટ ઇઝ ધીસ? લુક એટ ધીસ. Oh shit. હા શું ભાભી? આ તો આખી સ્ક્રીન તૂટી ગઈ. તૂટી નથી ગઈ, જાણી જોઈને તોડવામાં આવી છે. જાણી જોઈને શું થયું છે? હા હિરલબેન, એમણે ફોન તોડી નાખ્યો અને હવે મને ગરીબીની દુહાઈ આપવા માંડ્યા છે કે અમે ગરીબ લોકો છીએ, અમારાથી ભૂલ થઈ જાય. આવી કોઈ ભૂલ ન હોય હિરલબેન. પણ ભાભી, તમારે સમજવું જોઈએ ને કે જ્યાં હિરલબેન કામ કરતા હોય ને ત્યાં કોઈ કિંમતી વસ્તુ રખાય જ નહીં, કારણ કે એમના હાથ તો હીરના છે ને, ગમે તે વસ્તુ તૂટી જાય ને. દામિનીબેન, ફોનને ક્યાં રાખું કે માથા પર તો ન ચડાવાય ને? અરે બેડ ઉપર પડ્યો હતો, બેડની ચાદર ઠીક કરવા આવીએ ને તો પહેલા બેડ ઉપર કોઈ વસ્તુ પડી હોય ને જોઈ લેવી જોઈએ. પણ મીરાબેન, મેં તમને પહેલાંય કીધું છે અને હજી કહું છું, આ બેડ ઉપર નહોતો મોબાઈલ. દામિનીબેન, મારી વાતનો વિશ્વાસ કરો, હું ખોટું નથી બોલતી. તમારી વાતનો શું કામ વિશ્વાસ કરીએ? અરે એક તો ભૂલ કરે છે ને પાછા સ્વીકારતા પણ નથી. હા, એ જ તો વાંધો છે ને. ભૂલ સ્વીકારતા આવડતું હોત ને દામિનીબેન તો કોકના ઘરે નોકર ન બનવું પડત ને. પોતાનો બિઝનેસ હોત, પોતાની સારી એવી લાઈફ હોત. કઈ વાંધો નહીં ભાભી, હવે નુકસાની એમને કરી છે ને તો ભરપાઈ પણ એ જ કરશે ને. પણ આ મોબાઈલ તો મોંઘો હશે ને? મોંઘો? બહુ વધારે પડતો મોંઘો છે. એટલો મોંઘો કે તમે તમારા જીવનમાં એની હેસિયત ન કરી શકો. તમે વિચારી પણ ન શકો કે આ મોબાઈલની કિંમત શું છે. પણ મીરાબેન, એટલા બધા પૈસા લાવશું ક્યાંથી? તમને ખબર છે ને અમારી પરિસ્થિતિ. આ વસ્તુ છે ને પેલા ભૂલ કરીને એની પહેલા વિચારવી જોઈતી હતી. અને આમ પણ હવે તમારે અહીંયા જોબ કરવાની જરૂર નથી. આ મંથ પૂરો થાય ને એટલે હું તમને રજા આપી દઈશ. બીજે સારી જોબ ગોતી લેજો અને એવી જોબ ગોતજો ને કે ડબલ સેલેરી મળે. એમાંથી અડધી મને આપજો ને અડધી તમે રાખજો. અને હા, પહેલા છે ને આ નુકસાનની ભરપાઈ કરજો, પછી નોકરીમાંથી કાઢવામાં આવશે. પણ આટલા બધા રૂપિયા અમારથી ન સગવડતા થાય. અરે અમારો પ્રશ્ન નથી ને, ભૂલ તમે કરી છે તો એ તમારે વિચારવાનું હોય ને. અને આમ પણ આદિત્યને ખબર પડશે ને કે તમે આ ફોન તોડી નાખ્યો છે એટલે એ તમને સામેથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. તમારે અહીંયા રહેવાની કોઈ જરૂર જ નહીં પડે. ના ના બેનબા, આ નોકરી પરથી ન કાઢતા. તમને ખબર છે ને કે મારો દીકરો હોતે. અમને ખબર છે તમારો દીકરો પણ છે ને તમારા જેવો ગરીબ છે, તમારી પાસે બીજી કોઈ જોબ નથી ને તમારી હેસિયત નથી કે તમે આ ફોન લઈ શકો. કોઈ નવી વાત છે? બેનબા, આવી રીતના ગરીબ માણસને હેરાન કરશો ને તો. અમે તો તમને નહોતું કહ્યું ને કે તમે ગરીબ બનો, અમારા ઘરમાં નોકરી કરો. તમારી મજબૂરી છે ને એટલે તમે કામ કરી રહ્યા છો. અને આમ પણ હિરલબેન, કોઈ માણસ કોઈ પણ વસ્તુમાં કોઈ પણ પરિસ્થિતિમાં હોય ને તો એ પોતાના હિસાબે જ હોય છે. તમે ગરીબ છો એનો મતલબ એમ છે કે તમારી ભૂલ છે. તમે કઈ એવા પાપ કર્યા હશે ને કે તમે અહીંયા ને અહીંયા રહી ગયા અને બીજા બધા આગળ નીકળી ગયા. ભાભી, પહેલા તો વિચાર્યું હતું કે ફોન એમને આપી દે, હેજ રિપેર કરાવીને આપી દે, પણ કોને ખબર કે ફોન કેવી રીતે રિપેર કરાવે. હાલતુ ફાલતુ વસ્તુ એમાં નાખી દીધી તો શું કરવાનું? એટલે એક કામ કરો, તમે છે ને એના પૈસા અમને આપી દો, અમે અમારી જાતે રિપેર કરાવી લઈશું. બરાબર છે. બેનબા, શું બેનબા, તમે એક કામ કરો, આ તમારા રોદડા છે ને મારાથી નહીં જોવાય. તમે આજે આ જોબ છોડી અને તમારા ઘરે જતા રહો. પણ બેનબા, પ્લીઝ હિરલબેન,
સાચી જ વાત છે ભાભી, તમે છે ને એકદમ બરાબર નિર્ણય લીધો છે. કારણ કે આમને આ ઘરમાં હવે વધારે રાખશું ને તો કોને ખબર આગળ જતા કેટલું નુકસાન કરાવે. ના, ના. આમને આ ઘરમાં રાખીને બસ નુકસાન જ થવાનું છે. દામિની બેન, હવે હું ધ્યાન રાખે કે તમારા ઘરનું કાંઈ નુકસાન નહીં થવા દઉં. ઓલરેડી તમે આટલું નુકસાન તો કરી નાખ્યું છે. હવે ગમે તેટલું ધ્યાન રાખો, શું ફરક પડે? અને એટલી વાત યાદ રાખજો કે આ મારો ફોન હતો ને એટલે અહીંયા ઊભા છો. આદિત્યનો ફોન હોત ને તો સીધા પોલીસ ચોકીમાં જવા મળત. મીરાબેન, તમને ખબર છે ને કે મારા દીકરાને નોકરીના ઠેકાણા નથી અને હું અહીંયા બધું બધાના ઘરના કામ કરીને ગુજરાન બસ ચલાવું બસ છું તો. આ તમારો રોદણા છે ને એ બંધ કરી દો ભાભી. આ છે ને આપણાથી નહીં સમજે, આપણી વાત તો માનશે જ નહીં. આને છે ને ભાઈ જ ઠીક કરશે. સાચી વાત છે. તમે તમારું કામ પતાવો પછી આદિત્યને મળી લેજો એક વખત. પણ શેઠાણી, મારી વાત તો સાંભળો. દામિની બેન, મેં મોબાઈલ તોડ્યો જ નથી પણ શેઠાણી માનવા તૈયાર નથી. મને નોકરી પરથી કાઢી નાખશે તો મારા ઘરનું ગુજરાન કેવી રીતના ચાલશે? ભગવાન. મીરા, પાણી આપજે તો. ઘરે આવીને બીજું કંઈ કામ નથી હોતું? હોય ને, ઘણા બધા કામ હોય. અચ્છા, શું કામ હોય? કઈ વસ્તુ લાવવાની છે, મારા લાયક કઈ કામ હોય તો કહી દો, બીજું શું હોય? કામ તો બહુ મોટું છે પણ તમે કરો ને તો થાય. મોટું કામ? મોટું કામ તો નહીં થાય મારાથી. તો પછી રહેવા દો ને. હવે થાય એમ જ ન હોય ને એ કામ તમને કેવું જ ના જોઈએ. ના ના, હવે કરી લઈશ. શું થયું છે? આ મોઢા ઉપર કેમ 12 વાગેલા છે? મારો મોબાઈલ તૂટી ગયો. હા? હા, મારો મોબાઈલ તૂટી ગયો. અરે તારું ધ્યાન ક્યાં હતું? તને ખબર છે કેટલો મોંઘો ફોન છે? ખબર છે મને કે બહુ મોંઘો ફોન છે, 65,000. તમે મને દિવસમાં 50 વખત યાદ કરાવો છો. આ તો કરાવે જ ને. અને તને એ પણ ખબર હશે કે જો એ ફોન તૂટી ગયો તો રિપેર કરવા માટે કેટલો ખર્ચો થશે. હા, તો કોણે તોડ્યો એ નહીં પૂછો. બસ ગમે તે વાતમાં માથે ચડી બેસવાનું. અરે પૂછો તો ખરા કે શું થયું, કેવી રીતે તૂટ્યો? શું થયું? કેવી રીતે તમારો ફોન તમારા હાથમાંથી પડી ગયો? તમારા વાલા હિરલબેન. હિરલબેને તોડ્યો છે ફોન. શું? હા. એ કામવાળીનું ધ્યાન ક્યાં હતું તો? હે, મને શું ખબર? મેં તમને 50 વખત કહ્યું હતું ને આદિ કે કોઈ નાની ઉંમરની છોકરીને કામ પર રાખો તો એ છે ને દોડી દોડીને કામ કરી શકે. હવે આમની ઉંમર થઈ ગઈ છે, ચાલવાના ઠેકાણા નથી અને ઘરકામ કરવા છે, પછી આવું જ થાય. અરે પણ આપણે ફોન આપણો સાચવીને રખાય ને, એના હાથમાં આવે એવી રીતે થોડો મુકાય. આ તમે સોફા પર ફોન મૂક્યો છે તો એ ખોટી જગ્યાએ મૂક્યો છે, હા કે ના? ના. તો મારો ફોન બેડ ઉપર પડ્યો હતો, ત્યાંથી પડી ગયો. તને પાક્કી ખાતરી છે કે એ કામવાળીથી ફોન તૂટ્યો છે? ના, ખાતરી નથી, પણ એને જ તોડ્યો હોય ને. હવે કઈ ફોન બેડ ઉપરથી નીચે તો ઉતરે નહીં, એને કઈ પગ તો છે નહીં ને કે જાતે ઉતરવા જઈને પડી જાય. હવે તો એને જ કેવું પડશે ને. એમ પણ આ ખર્ચો આપણે શું કામ ભોગવીએ? તમે ચિંતા ન કરો, કહી દીધું છે મેં એમને કે મોબાઈલમાં જે પણ ખર્ચો આવશે ને એ એમને જ આપવો પડશે. તો શું કીધું એને? પહેલા તો બહુ ના પાડી કે નહીં, અમે ગરીબ છીએ, અમારી પોઝિશન આવી છે, અમારી સિચ્યુએશન સારી નથી. પણ જો જેમ આપણી પાસે પ્રૂફ નથી ને કે ફોન એમનાથી જ તૂટ્યો છે કે નહીં, એમ એમની પાસે પણ કોઈ પ્રૂફ નથી કે ફોન કેવી રીતે તૂટ્યો એમ. હા તો બસ આપણે એમ જ રાખવાનું છે કે ફોન એનાથી જ તૂટ્યો છે. હવે તું પણ એમ જ રાખજે. હવે તેના પર આરોપ નાખી જ દીધો છે તો એ આરોપને આપણે સાબિત કરી દઈશું. હું એને એવી રીતે ખીજાઈશ ને કહીશ, એને માનવું જ પડશે કે હા મારાથી ફોન તૂટ્યો છે અને એની ભરપાઈ પણ એને જ કરવી પડશે. હા, તો એના પર જ આવવો જોઈએ ને. બાકી આટલા બધા પૈસા આપણે ક્યાંથી લાવવાના? હર વખત કંઈ ને કંઈ નુકસાન થાય ને તો જતું ના કરવાનું હોય. જો તમે એમની સાથે વાત કરી લેજો એટલે ખર્ચો બધો આપી દેશે આપણને. મારો મોબાઈલ તો ઠીક કરાવવો પડશે ને.
હા હા, ફોન રિપેર તો કરવો જ પડશે ને, અને ખર્ચાની ભરપાઈ તો એ જ કરશે. અને ત્યાં સુધી બીજો ફોન, અરે ત્યાં? કંઈક ફોન તો જોશે ને મારે. ફોન વગર શું કરવાનું? જૂનો ફોન પડ્યો હશે ને, એમાં સિમ કાર્ડ નાખીને વાપરો. હા, વાવ, તમારો ફોન પણ જૂનો જ છે ને. મારા ફોન નહીં. હા, મારો ફોન અડવાની કોશિશ પણ ના કરતી. વાત કરે છે, કંઈ પણ થાય એટલે મારો ફોન ઉપર આવી જવાનું. કેમ? તમારા ફોનમાં એવું તો શું છે કે મને ન આપી શકો? અરે ભાઈ, મારે બધું ટ્રાન્સફર કરવાનું, કોન્ટેક્ટ નંબરથી લઈને બધું આમાં ડિટેલ્સથી લઈને બધા કામના વર્કના બધી ફાઇલો આમાં હોય. એ બધું મારે શું કરવાનું પછી? સીધી રીતે કહી દો ને કે જેટલા દિવસ ફોન ખરાબ રહેશે ને એટલા દિવસ ફોન નહીં આવે તમને, તો તમારા જીવને શાંતિ રહેશે ને. હા, તો હું તને પણ કહી શકું ને કે તારે પણ શાંતિ રહેશે ને. જ્યાં સુધી તારો ફોન રિપેર થઈને તારા હાથમાં નહીં આવે ત્યાં સુધી એમ પણ તારે કામ શું છે? હા, કંઈ જ નહીં ને. મારે શું કામ છે? પણ એ ભૂલી ન જતા કે ઓફિસ જોઈ છે મેં તમારી. હા, ધમકી નહીં આપ. ચા બનાવી દે મને. બનાવી આપું છું. ગ્લાસ તો લેતી જા. કામ તો પોતે પણ કઈ નથી કરતી ને કામ વળીને. બટા દેવા, બા સંભાળી બા આવી ક્યાં કામેથી? હા બટા. પણ આજે આટલા બધા વેલા કેમ? બા હા બટા. આ કઈ બોલતા કેમ નહીં? અને આ મોઢું કાં ઉતરેલું છે? બટા, કાંઈ નથી થયું. આપણા નસીબ જ ખરાબ છે. એમાં બીજાનો તો હું દોષ દેવો. હું જ્યાં કામ કરવા જાઉં છું ને ત્યાં બેનબાનો મોબાઈલનું સ્ક્રીન તૂટી ગઈ. મને નથી ખબર કે કેમ તૂટી ગયું ને હું છે હું નહીં, પણ બેનબાએ સીધો આરો મારા ઉપર નાખ્યો. હા, પણ બાપ હા તમારે વાત તો ખરાય ને કે તમને કાંઈ ખબર નથી, તમે કાંઈ નથી કર્યું. બટા, મેં મારી રીતે ઘણી બધી સમજાવવાની કોશિશ કરી, પણ મીરાબેન અને દામિનીબેન માનવાય તૈયાર નહોતા. તો હું કેવી રીતે સમજાવું એને? હવે બા હા, તમે સમજાવત તોય તમારી વાત માનવાનું કોણ છે? હા, કહેવાય છે ને કે જ્યારે તમારા નસીબ જ ખરાબ હોય ને ત્યારે તમે ગમે એટલું સારું કામ કરતા હો એ ખરાબ જ થઈ પડે. આ જુઓ ને, આજે હું બજારમાં નોકરી માંગવા ગયો હતો, પણ મારો ટૂંકલો પગ અને હાથ જોઈને તરત જ મને ના પાડી દે છે. બા હું એ લોકોને કહે છું કે એક મોકો આપો, એક હાથ અને એક પગ નથી તો હું થઈ ગયું? હું હજી એ જોમથી કામ કરી શકી, પણ ધક્કા મારી મારીને મને બહાર કાઢી મૂકે છે અને કહે છે કે હવે હાથ પગ તો છે નહીં અને કામ કરવાની ટેવડ બતાવે છે. બટા, આ ભગવાન પરીક્ષા કરે છે ને તો પાછું વળવાનું નામ નથી લેતો. આ કેદી પાર ઉતારશે ને એ નથી ખબર પડતી. મેં તો ક્યારેય જીવનમાં વિચાર્યું નહોતું કે આપણે આવા દિવસો જોવા પડશે. મારા પપ્પા જ્યારે હયાત હતા ને ત્યારે કેવી સાહેબી ભોગવતા હતા. હા, અચાનક એ સ્વર્ગવાસ થઈ ગયા ને આપણે નોંધારા થઈ ગયા ના વગરના, અને ઓછામાં પૂરું આ તારો હાથ અને
પગને આવું થયું. કેટલી દવા કરાવી, હંધાઈ ડોક્ટરને બતાવ્યું, તોય કાંઈ મેળ ન આવ્યો. બેટા હવે હું કરશું ને એ ખબર નથી પડતી. બાપ, આ ઘરની આવી પરિસ્થિતિ મારાથી નથી જોવાતી કે મારી માં બસાખરી પારકા ઘરના કામ કરે અને હું જુવાન જોત દીકરો, એમ છતાંય મને કઈ કામે મળતું નથી. પણ બાપ, શું કરું? મારી મજબૂરી છે આખે મારે ઘેરે બેહવું પડે છે. બેટા એમાં તારોય કઈ વાંક નથી. વાંક તો આપણા નસીબનો જ છે ને. પણ તું ચિંતા કરમાં, આ ભગવાન હાવ હારે આવા ના કરશે. ગરીબનો કોઈ ન હોય ને એનો ઈશ્વર તો હોય જ છે. તું બેટા તું મારી ચિંતા કરમાં હો. અને આ તને ભગવાન જલ્દી જલ્દી સારું કરી દે. હાલ હવે આ બધું ક્યાં સુધી આપણે દુઃખમાં રહેવું? હક તો આખી જિંદગી હાલવાનું જ છે. નહીં બા, આ હંધી દિલને દિલાસા દેવાની વાતું છે. બાકી હાસી વાતની તો મને ખબર છે ને તમને ખબર છે. ડોક્ટરે કહી દીધું છે કે મારો હાથ અને પગ હવે પછી ક્યારે આજા નહીં થાય અને હું ક્યારેય પણ એવી રીતે પહેલા રહેતો હતો ને એવી રીતે રહી નહીં શકું. પણ બા, આ બધી વાતને છોડો ને. હા, જે થવાનું હતું એ તો થઈ ગયું છે. પણ જે આપણી પાસે છે એની હારે તો આપણે જીવી શકીએ ને. હા, હું હજી મહેનત કરી, હજી કોઈ બીજી જગ્યાએ કામ મળતું હશે ને તો હું હજી ના જાય હાથ જોડીને એની પાસેથી કામ માગી. હું પૂરેપૂરી મહેનત કરી બા. અને હા જોજો ને, એક દી હું તે કામ ગોતીને આવી ને હું કામ કરતો હોય બા. બેટા કાંઈ વાંધો નહીં, તું બધી વાત મૂક હવે. તું આરામ કર, હું તારા હાટું રાંધી આવું છું. તને ભૂખ રહી ગઈ હશે ને બેટા? હા બાપ, હું તમને મદદ કરાવું છું. હા, ક્યારનો એકલો બેઠો તો મગજે કામ નથી કરતો. હાલો ને, એ બાને વાતચીત થતી જાય ને કામમાં મદદ થાય. પણ બેટા હા બાપ, તમે હવે એવું નહીં વિચારતા કે હું કાંઈ કામ નહીં કરી શકું. હું કામ કરી. હા હાલો, હું શરૂઆત તમારી મદદથી કરી. હાલો. ભાભી, હાલ્યો તમારો ડબ્બો થઈ ગયેલો ફોન. દામિની બેન, એક તો તૂટી ગયો છે અને ઉપર જતા તમે આમ કરો છો. ભાભી, મેં તો તમારું સારું વિચાર્યું છે, રિપેર કરાવવા માટે લઈ ગઈ હતી, પણ તોહેલ મોઢાની જેમ પાછી આવી ગઈ. કેમ ન કરાવ્યો રિપેર? રિપેર તો કરાવી દેવાય ને. હા તો લાવો પૈસા. હવે ફોન રિપેર કરાવવાના કેટલા પૈસા જોઈએ એ કહેશો મને? પૂરા 20 થી 25,000 રૂપિયા. શું? હા તો તમને શું લાગે છે આ સ્ક્રીન તૂટી ગઈ છે એ એમનેમ નવી આવી જશે? અરે આ આઈફોન છે, આઈફોન. ખબર છે મને આઈફોન છે, કઈ પહેલી વાર યુઝ નથી કરતી, પણ મને લાગ્યું કે 2-5 હજારનો ખર્ચો થશે. પણ આ અંદરથી ડેમેજ થઈ ગયો છે ને? હા, અંદરથી ડેમેજ થઈ ગયો છે, સ્ક્રીન તૂટી ગઈ છે અને પાછળની બેક બોડી છે ને એ પણ પૂરી થઈ ગઈ છે. કઈ વાંધો નહીં, તમે ફોન ઠીક કરાવવા આપી દો, પૈસા હું હિરલ પાસેથી લઈ લઈશ. હિરલ પાસેથી લઈ લેશ એટલે હું જ્યારે ફોનની શોપ પર જાઉં અને ત્યારે ખાલી હાથે જઈશ ને એટલે ઓલો ચપ્પલ લઈને મને મારશે. અરે એની પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોવાના? એની ચિંતા છોડી દો, એ તો છે ને હું એની સેલેરીમાંથી કટ કરી લઈશ, પણ ફોન તો ઠીક કરાવવો જ પડશે ને, નહીં તો તમારા ભાઈ મને જીવવા નહીં દે. પણ એની પાસે તમે પહેલે સેલેરીમાંથી કટ કરશો, પણ ફોન વાળાને છે ને એક સાથે પૈસા આપવા પડશે, તો એ ક્યાંથી લાવશો? દામિની બેન, તમે તો એમ વાત કરો છો ને જાણે આપણે ભિખારી હોઈએ.
આ હિરલબેન કરતાં વધારે ગરીબ આપણે હોય ને એવું મને ફીલ થાય છે. તો લાવો ને પૈસા અત્યારે ને અત્યારે રિપેર કરાવી દઉં. હું ટ્રાન્સફર કરું છું તમારા ફોનમાં. જાઓ અત્યારે જ મારો ફોન આપી આવો. બાકી હિરલને તો હું જોઈ લઈશ. જોઈ લેજો, મને કોઈ વાંધો નથી. પણ મને બીક એ વાતની છે કે જો એ પૈસા નહીં આપે તો. એ પૈસા નહીં આપે એમ? પૈસા તો હું કઢાવીને જ રહીશ. તમને ખબર ન હોય ને તો કહી દઉં કે આ જોબ પરથી કાઢવાની મારી ધમકી જ હતી. હું મારા પૈસા વસૂલ નહીં થાય ને ત્યાં સુધી હિરલને આ ઘરમાંથી ક્યાંય જવા નહીં દઉં. પછી એના રોદના ચાલુ કરશે, મારું ઘર કેમ ચાલશે, મારા દીકરાને નોકરી નથી મળી. ભાભી હું શું કહું છું ખબર છે, આ ફોન રિપેર કરાવવા માટે જ્યારે હું શોપ પર ગઈ ને તો ત્યાં છે ને આ ફોનના કવર, સ્માર્ટ વોચ, પછી હેરબડ્સ, ઘણી બધી નવી નવી વસ્તુ આવી હતી. ખબર છે? તમારે શું લેવું છે એમાંથી? નવી સિરીઝની છે ને હાઈ વોચ આવી છે. આ વોચ લાવ્યાને કેટલો ટાઈમ થયો? 15 દિવસ, મહિનો થયો હશે ને. દામિની બેન, તમારા ખર્ચામાંથી ઊંચા આવીએ તો આગળ કઈ વિચારીએ ને આપણે. વિચાર કરો, હું મારા માટે ફોન નહીં લઈ શકું પણ તમને બીજી વોચ નવી જોશે. હા, ગરીબો જેવી વાત કેમ કરો છો? આપણે ભિખારી નથી ને. ભિખારી નથી પણ આવું ના આવું ચાલશે ને તો ભિખારી થતા વાર નહીં લાગે. તમને શું વાંધો છે? ભાઈએ પૈસા આપવા છે ને, ભાઈ કમાય છે તો કોના માટે કમાય છે? તમારી માટે ને મારી માટે. સાચી વાત છે. તમારા ભાઈને બીજું કામ પણ શું છે? આ તમને અને મને પાલવવામાંથી ઊંચા આવે ને તો ક્યારેક પોતાનો વિચાર કરે ને. પાલવવામાંથી એટલે? અરે એમની ફર્જ છે ને, એમની જવાબદારી છે. સારું, હવે વોચ જોઈએ છે ને, મળી જશે. પેલા મારા ફોનનું કંઈક કરીને આવો. હા સારું, પણ ફોન હું છે ને ત્યારે જ રિપેર કરાવીશ કે જ્યારે તમે ભાઈ સાથે વાત કરશો. ભાઈ મને વોચ લેવાના પૈસા આપશે ને ત્યારે હું રિપેર કરાવી આવીશ. રિપેર કરાવવા મૂકીને આવજો, જ્યારે લેવા જાવ ને ત્યારે વોચ સાથે લેતા આવજો. ઓકે? આ વસ્તુ તમે પ્રેમથી કહી શકો ને. દામિની બેન, અત્યારે મેં જે આ વાત કરીને પ્રેમથી જ કરી હતી. હવે નહીં માનો ને તો ફોન ગયો તેલ લેવા, વોચ તો નહીં જ આવે. અરે નહીં મારા વાલા ભાભી, મને વોચ જોઈએ છે હમણાં ફોન રિપેરિંગમાં મૂક્યો. હા, બીજી વાર ધક્કો ખાવા જાઉં છું. તમારા માટે મારી વોચ યાદ રાખજો. થેન્ક યુ. હા. ક્યારે આવે છે ક્યારે? બસ હવે ટાઈમ થયો જ ગયો છે, આવતા જશે. હિરલબેન, અહીં આવો. હા સર, કામ હતું. હા, કામ તો હતું જ. આ તમને ખબર જ છે ને કે ઘરમાં શું થયું છે? શું થયું છે? અરે વાહ, કેટલી કમજોર યાદદાસ્ત છે તમારી. હા, કંઈ પણ ભૂલ થાય અને તરત ભૂલાઈ પણ જાય છે તમને. કેમ? મોબાઈલ વાળી વાત યાદ નથી? બહુ જલ્દી ભૂલી જાવ છો. આ નુકસાન તો થયું છે. મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. આ 20-25 હજાર રૂપિયાનો ખર્ચો હું નહીં ભોગવું, આ તમારે જ ભોગવવો પડશે. પણ શેઠ, મેં બેનબાને કીધું હતું કે એ મારી ભૂલ નથી થઈ. હું તો મારી રીતે કામ કરતી હતી પણ એ મોબાઈલ કેવી રીતના પડી ગયો, કેવી રીતના એની સ્કિન તૂટી ગઈ, મને કાંઈ નથી ખબર. હા તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને. કામ કરતા કરતા વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. આ કિંમતી વસ્તુ હોય તો આપણે પહેલા એને સાઈડમાં મૂકી દેવાય ને પછી કામ કરાય. એટલી પણ તમને ખબર નથી પડતી. પણ શેઠ, બસ હવે પણ કંઈ નહીં. આની પહેલા પણ તમે કેટલા બધા નુકસાન કર્યા છે. મિક્સર ખરાબ થઈ જાય, ગીઝર ખરાબ થઈ જાય, પાણીના માટલા પણ ફૂટી જાય છે તમારી રીતે. કેમ? આ બધું અમારે જાતું કરી દેવાનું. જ્યાં સુધી આ નાના નાના નુકસાન કર્યા ને હિરલબેન, અમે બોલ્યા નથી. પણ આ વખતનું નુકસાન બહુ મોટું છે. પણ શેઠાણી, એ મેં કર્યું હોય ને તોય કબૂલ કરી લઉં, પણ જે ભૂલ કરી જ નથી તો એ કેવી રીતના સ્વીકારી લઉં? લાગે છે તમે સીધી રીતે નહીં માનો એમ ને? શેઠ, મેં કાંઈ નથી કર્યું. તમને એમ લાગે છે ને કે મેં ભૂલ કરી છે તો બીજી વખત ધ્યાન રાખાય, હવે આવી ભૂલ નહીં થાય. પણ મેં કરી જ નથી તો કેવી રીતના સ્વીકારવું એને? બીજી વાર તમે ધ્યાન રાખશો એમ? અરે સમજતા કેમ નથી? હા, ખર્ચો તમારે જ ભોગવવો પડશે ને તમે જો સીધી રીતે નહીં માનો ને તો મારી પાસે બીજા રસ્તાઓ પણ છે.
શેઠાણી તમે શેઠને સમજાવો ને. મેં જ તો કહ્યું એમ કે જો આ હિરલબેન સીધી રીતે ન માને ને તો પોલીસ કેસ કરી દઈએ. સીધી રીતે તો તમે માનશો નહીં ને વાતને. પોલીસ કેસ કરીશું, એ લોકો આવશે, તમને લઈ જશે, તમારું સ્વાગત કરશે, તમને જમવા આપશે, અને ધોકા મારશે ને એ અલગ. પણ શેઠાણી આ પોલીસ વાળા અમારા ઘર બાજુ આવે ને આજુબાજુ વાળા હું વિચારશે તમને એનું કઈ ખબર છે? હા તો એ જ તો કહેવા માંગુ છું કે તમારી ઇજ્જત જાય નહીં ને એના માટે થઈને તમારે આ ખર્ચાની ભરપાઈ કરવી પડશે. જરા વિચાર કરો, આ ખાલી એક કેસ નહીં બને પોલીસમાં. હું પોલીસ સ્ટેશનમાં જઈને કહીશ કે એમને મારા ઘરમાં ચોરી પણ કરી છે, આ રૂપિયા પણ નથી મળતા, અને સાથે સાથે બીજી નાની મોટી વસ્તુઓ ચોરતા રહ્યા, એ તો જુદી વાત છે. હા ટોટલ બિલ જો લગાડશું ને તો જે પૈસા તમારે આ ફોન માટે ચૂકવવાના છે ને એના કરતાં પણ મોટી રકમ થઈ જશે. ના ના શેઠ, આવું ન કરતા. તમને એવું લાગે છે ને, અને શેઠાણી તમને એવું લાગે છે ને કે મારાથી ભૂલ થઈ ગઈ? લાગતું તમે નથી, થઈ જ ગઈ છે, માની લો. મારા પગારમાંથી 200 રૂપિયા કાપીને તમારી ભરપાઈ કરી દઈશ બસ. એટલું શું આ ચિંદી ચોરી કરો છો? 200 રૂપિયા કાપીને હું ક્યારે આ 25,000 રૂપિયા વસૂલ કરીશ? જરાય બોલતા પણ શરમ નથી આવતી તમને? શેઠ, તમે વધારે પૈસા કાપી લો તો અમારા ઘરનું ગુજરાન કેમ હાલશે? એ અમારો પ્રશ્ન નથી ને. 6 મહિના સુધી તમને પગાર નહીં મળે. જેટલા પૈસા કાપીશું ને એ કપાઈ જશે, અને હા જો પછી વધઘટ થશે ને તો 7મા મહિનાનો પગાર પણ નહીં મળે. તમારે જે એડજસ્ટમેન્ટ કરવું હોય ને આજે જ કરી લેજો. પણ શેઠાણી તમને ખબર છે ને કે અમને ખબર છે તમે ગરીબ છો, તમારી પાસે પૈસા નથી, તમારા છોકરા પાસે નોકરી નથી, વોટ એવર. તમે મારી વાત માનતા નથી ને, પણ હું એ દિવસે કહેતી હતી કે માતાજીને હમ ખાવશું. મેં ક્યારે કોઈનું ખોટું નથી કર્યું, તો તમારું આવી રીતના નુકસાની કરીને ખોટું કેવી રીતના કર્યું? આદિ તમે ફોન કરો ને પોલીસ બોલાવો. આ માથાકૂટ હવે મને નથી ગમતી. ના ના શેઠ, હા બરાબર છે. ના ના શેઠ, તમે પોલીસ વાળા ન બોલાવો. અમારી આબરૂ હું નહીં રહે. તો હા પાડો ને કે પૈસા ભરી દેશો એટલે કામ પતી જાય ને. વાંધો નહીં, આબરૂ બચાવવા તો હું ગમે એ કરીશ. તમે મારા પગારમાંથી કાપી લેજો, પણ મને આ નોકરીમાંથી કાઢતા નહીં. પગાર વડાવો છે એટલે નોકરી તો કેવી રીતે કાઢીએ? જા કામ કરવા લાગો, ઠીક છે. અને બીજી વાર ધ્યાન રાખજો. હા શેઠ. ચલો જાઓ. આદિ હા આ તો આપણે ખોટું કર્યું ને. આઈ મીન હા 20-25 હજારમાં માની ગઈ. વધારે નુકસાનનું કીધું હોત ને તો પણ ભરી આપત. જોયું ને આ ગરીબ માણસોને છે ને ઇજ્જત બહુ વાલી હોય. ઇજ્જતની દુહાઈ આપો એટલે ગમે તે કરે. હા એ વાત સાચી તારી, પણ કઈ નહીં. હવે આ ફોન જેનાથી તૂટ્યો એનાથી લાગે તો એવું છે કે એમનાથી નથી તૂટ્યો, પણ કઈ નહીં, ખર્ચો તો એ જ આપે છે ને. ભાઈ શું કરે છે? કઈ નથી કરતો. કઈ નથી કરતો તો તને માથું દુખે છે? આઈ મીન ચા પીવી છે? હું ફટાફટ ચા બનાવી દઉં. દેખાય છે કે હું કામ કરું છું તો માથું ક્યાંથી વચ્ચે આવ્યું? તો ખાલી પૂછતી હતી, ચા પીવી છે? કઈ નાસ્તો બનાવી દઉં? ભાઈ તો હું ખાલી વાત કરતી હતી, યુ નો. હા સમજાય છે મને, મસ્કા મારે છે ને બરાબર, સારી રીતે હું સમજી શકું છું કે આ માથું દુખે છે, ચા બનાવી આપું, પછી પૂછીશ કે શરબત પીવું છે? હા 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 શરબત પીવું છે તો શરબત પણ બનાવી દઈશ. બનાવી દઉં? ના 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 ના, તારે જરાય તકલીફ લેવાની જરૂર નથી. હા અરે વાહ ભાઈ, નવી ઘડિયાળ લીધી? હા લીધી ને. વોચ લીધી? વોચ લીધી ને. આ કેમ વોચ ઉપર વજન આવે છે? કઈ જ નહીં, તો હું એમનામ જ કહેતી હતી. આ બસ હવે રહેવા દે. હા બહુ સારા બનવાના નાટક કરમાં. મને બધી ખબર છે કે આપણે નવી વોચ લેવી છે એટલે ક્યારની મને બતાવે છે, પણ બતાવવાની જરૂર નથી. તને પૈસા આપું છું, નવી વોચ લઈ લેજે. અરે વાહ, તું સમજી ગયો. સાચે જ આ ભાભી છે ને ખોટું જ કહે છે કે તમારા ભાઈમાં છે ને બિલકુલ બુદ્ધિ નથી. તારામાં તો બહુ બુદ્ધિ છે. એવું કહે છે મને?
એટલે એવું કહેતા હતા ભાઈ હવે એ બધું મૂકને વોચના પૈસા હા હું તારા ખાતામાં ટ્રાન્સફર કરું છું. ટ્રાન્સફર કરીશ? કેશ નથી મારી પાસે. અરે તને ખબર છે કે તારે મને પૈસા આપવાના છે તો પછી તારે એટીએમ માંથી પૈસા ઉપાડી લેવાય ને. એ તું પણ કરી શકે ને. હું પણ કરી શકું પણ હવે હું એટીએમ માં જાઉં પૈસા ઉપાડું પછી પેલા શોપ પર જાઉં ત્યાં જઈને પૈસા આપું કેટલી વાર લાગે. ઠીક છે ચાલ કેશ મારી પાસે નથી ને એટલે તને થોડા વધારે પૈસા આપીશ. તારે કઈ શોપિંગ કરવી હોય ને તો એ પણ કરતી આવજે. અરે વાહ શું વાત કરે છે ને. હા આજે મારો ભાઈ મારા પર એટલો બધો મહેરબાન કેમ થઈ રહ્યો છે? અરે આપણે બચત થઈ ને. બચત થઈ? હા અને પણ આપણે હા પેલો ફોન તૂટ્યો એનો આરોપ કામવાળી ઉપર આવ્યો અને એમ પણ હવે અહીંયા 6 મહિના સુધી મફત કામ કરવાની છે. મફત કામવાળી. અરે વાહ ભાઈ આપણને તો છે ને ફ્રીમાં નોકરાણી મળી ગઈ છે. હા હવે 6 મહિના સુધી એને પગાર પણ નહીં આપવો પડે અને એ પૈસાથી હું શોપિંગ કરીશ. હા હા આટલી બધી ખુશ ના થા. હું પૈસા આપું છું તને. હા શોપિંગ કરી લેજે વોચ લઈ લેજે અને પછી છે ને થોડા મહિના મારો જીવ ન ખાતી. હા ભાઈ હું શું કહું છું હવે થોડા મહિના તે જીવ ખાવાની ના પાડી છે ને તો એક કામ કર ને આ વોચના પૈસા આપે છે શોપિંગના પૈસા આપે છે તો થોડી વધારે શોપિંગ કરવાના પૈસા આપી દે ને. અરે તારી તો ડિમાન્ડ વધતી જ જાય છે. ખાલી વોચની વાત કરી હતી એમાંથી મેં તને શોપિંગ માટે તૈયાર કરી તો તું તો એનાથી પણ અપજાય છે. તો તું મારી ડિમાન્ડ પૂરી નહીં કરે તો કોણ કરશે? આજે મમ્મી પપ્પા જીવતા હોત ને તો મારે કઈ ડિમાન્ડ પણ ના કરવી પડે. ઓહો ઇમોશનલ નહીં. હા ઇમોશનલ બ્લેકમેલ જરાય નહીં કરવાનું. રહેવા દે. મને સમજ પડી ગઈ છે ને એમ પણ મને ખબર છે કે પૈસા આપ્યા પછી તમારું વર્તન બદલાવાનું જ છે. કારણ કે જે અત્યારે ચાનું પૂછ્યું માથું દુખે છે જે ભાઈની આમ સાર સંભાળ લીધી ને તમે એ બધું પછી ભૂલાઈ જવાનું છે. ભાઈ એના રસ્તે અને બેન એના રસ્તે. હા વાત ખોટી પડે. હા વાત બિલકુલ ખોટી પડે. હા વખતે તું મને વોચ લઈ દે છે ને અને એ પણ મને ગમતી તો જો તું આમ પૂરા એક અઠવાડિયું તને ચા બનાવીને પીવડાવીશ. વાહ એહસાન કરશો મારા ઉપર. કેમ એક અઠવાડિયું ચા પાઈને મને એમ થશે કે વાહ સારું કર્યું મેં વોચ લઈ આપી. એક વોચ માટે છે ને એટલું જ હોય અને એમ પણ હા તને રોજે રોજ મારા હાથની ચા બનાવીને પીવડાવીશ ને ખાલી ખોટી તને ટેવ પડી ગઈ તો મારે તને કોઈ ટેવ નથી પાડવી. જો ચા બનાવી દે તને રોજે પછી તું મારા હાથની ચા પીશ કાલે સવારે હું લગ્ન કરીને જતી રહીશ તો પછી તને કોણ ચા પીવડાવશે? હું કઈ મારા હાથ તો મૂકીને નહીં જાઉં ને અહીંયા. ત્યાં સુધી તો પીવડાવી શકે ને. પછી મને પણ બુદ્ધિ છે એટલી કે તું સાસરે જતી રહી છે એટલા માટે હવે મને તારા હાથની ચા નહીં મળે. મારી માથા થયું પણ હું ચા બનાવીશ તો પછી ભાભી શું કરશે? પછી ભાભી તને સંભળાવશે કે જો તમને મારા હાથનું ખાવાનું પીવાનું નથી ભાવતું એટલે તમે તમારી બેનને કહો છો ને એટલે તારે સાંભળવું ના પડે એટલે. બાકી તો જો હું અત્યારે દિવસમાં તને 3 વાર ચા બનાવીને પીવડાવીશ. બસ રહેવા દે. બધું જ આવી ગયું. તે કીધું ને એમાં બધું જ આવી ગયું. હા મારે તારા હાથની ચા નથી પીવી. નથી પીવી ને? નહીં. તો જરાક હવે ફોનનો ઉપયોગ કરો અને ટ્રાન્સફર તો કરો. માથે રહીને ટ્રાન્સફર કરાવશે એમ ને? હા ભરોસો નથી કે હું તને પૈસા ટ્રાન્સફર કરી દઈશ. અહીંયા તારે ચેક કરવું જરૂરી છે કે હું અહીંયાથી ટ્રાન્સફર કરું તું તારા ફોનમાં ચેક કરે કે બસ બેલેન્સ આવી ગયું. નહીં મારો ફોન તો બહાર પડ્યો છે ને હા તું ટ્રાન્સફર કરી દે. લો હા જોઈ લે ડોકા નહીં તાણ. અરે વાહ લવ યુ બાય. હું આવું. બસ પતી ગયું. હા હવે કામ કરે છે ને કામ કર ને. હવે વાતો કરવા બેસી ગયો કામ તો કરવું જ નથી. જબરી છે તું તો. મેડમ શેઠાણી જય શ્રી કૃષ્ણ. કોણ છે આ? બેનબા અમારો દીકરો દેવાંગ છે. અચ્છા જોઈને સમજી ન શકીને કે આ ભિખારી તમારો દીકરો હશે પણ વાંધો નહીં બોલો શું માંગવા આવ્યા છો હવે અહીંયા? શેઠાણી બાપ હા મારા બાનો 6 મહિનાનો પગાર તમે કાપી લીધો છે ને એટલે
વિનંતી કરવા આવ્યા છે. તમે થોડી ઘણી દયા દાખવો ને. જુઓ, તમારા રૂપિયા ક્યાંય નહીં હાલ્યા જાય. હા, થોડો થોડો પગાર આપતા જાવ ને થોડા થોડા રૂપિયા તમે જમા રાખતા જાયજો બસ. અચ્છા, માની વકીલાત કરવા આવ્યો લાગે છે અહીંયા. હિરલબેન, મને તો એમ હતું કે તમે બહુ ભોળા છો, પણ આજે ખબર પડી કે તમારું મગજ બહુ ચાલી રહ્યું છે. તમને શું લાગે છે તમારા ભિખારી દીકરાને કહીને તમે કંઈ કરી લેવાના છો? હા, તમે આને કહેશો તો હું પગાર આપીશ? નહીં, પગાર નહીં મળે એટલે નહીં મળે. અને હવે 6 મહિનાનો નહીં 8 મહિનાનો પગાર કપાશે. બેન બાપ, આવું ન કરો. અમારા ઘેરે ખાવા માટે તાને ને. અને એકવાર મારી પરિસ્થિતિ તો જોઈ લો. મારો હાથ પગે કામ નથી આપતો, હું ક્યાંય કામે નથી જઈ શકતો, એટલે થોડી ઘણી દયા દાખવો ને. જુઓ, અમે અમે પૈસા આપી દેવું તમારા. હા, અમે એ ના નથી પાડતા. હા, ઠીક છે, કરું છું દયા તમારા લોકો પર. તમે છે ને એક કામ કરો, અત્યારે પૈસા ના આપો, સ્ટેમ્પ પેપર ઉપર મને લખાણ કરી દો કે આગલા 1 જ મહિનાની અંદર તમે મારા બધા પૈસા મને પાછા આપી દેશો. અને હા, તમારે નોકરીમાંથી રજા લેવી પડશે. છે મંજૂર? નાના શેઠાણી, આવું ન કરો. તમને ખબર છે ને કે તમે જે રકમ કીધી 25,000ની, એ તો બહુ મોટી રકમ કહેવાય અમારા હાટુ. અરે બહુ મોટી રકમ હોય તો પહેલા ધ્યાન રખાય ને. જ્યારે વસ્તુઓ તોડે છે ત્યારે જીવ ક્યાં હોય છે? નહોતી ખબર ને બેનબા. મારા બાએ ઓહ, સહી કરીને નથી કર્યું બેનબા. તમે તમે કહેતા હોય તો હું તમારા પગે પડીને માફી માંગી લઉં બસ. પણ જો જરા દયા રાખો. તમે આવું ન કરો. જો તારા પર મને દયા તો બહુ જ આવે છે, પણ એ દયા શું કામની? હા, મફતની દયા ખાવાનો કોઈ મતલબ નથી ને આ દુનિયામાં. તું કઈ કામ તો મને આવવાનો નથી. હા, તારો એક હાથ અને એક પગ કામ કરતો નથી, અને એનાથી વધારે તારું આ મગજ કામ નથી કરતું. હિરલબેન, મને બહુ ગુસ્સો આવી રહ્યો છે. જો આગલી 5 મિનિટની અંદર તમારો દીકરો અહીંયાથી ધક્કા મારીને તમે બહાર નહીં કાઢો ને તો હું કાઢીશ. નાના શેઠાણી, એવું ન કરો. મારા દીકરાની પરિસ્થિતિ તો જુઓ. તમે અમને કાઢી મૂકશો ને તમે ક્યાં જાઓ? તમારા આશરે તો અમે આ નોકરી ટકી રહ્યા છે. એટલે જ સમજાવું છું ને હિરલબેન કે આપણે જેના આશરા પર આપણી જિંદગી જીવતા હોઈએ ને એ માણસની સામે ક્યારે ઊંચો અવાજ ન કરવો જોઈએ. અને જેની સામે ઊંચો અવાજ કરીએ ને એ માણસની સાથે સંબંધો બગડે. ખબર છે ને તમને? હા, ખબર છે અમને. બેનબાપ, એક બીજું કામ કરી શકો. બોલ. હું તમારા ઘરે કામ કરવા આવું તો મને પગાર નહીં આપતા. મારા ભાગનો પગાર તમે જમા રાખજો બસ. પણ મને કામ આપી દો ને. મારા મમ્મીનું કામ આવે એ અમને ઘરમાં ખાવા પીવા જોશે. સ્માર્ટ છે હા તમારો દીકરો, બહુ વધારે પડતો સ્માર્ટ છે. પણ તારી સ્માર્ટનેસની અમારે અત્યારે કોઈ જરૂર નથી, અને તારા જેવા નોકરની તો બિલકુલ જ નહીં. હિરલબેન, મેં તમને કહ્યું ને કે આ તમારો 6 મહિનાની બદલે હવે 8 મહિનાનો પગાર કટ થશે. અને અત્યારે ને અત્યારે જો મારો દીકરો અહીંયાથી બહાર નથી ગયા ને તો આખા વર્ષનો પગાર કટ થઈ જશે. નહીં બેનબા, એવું નહીં કરતા. હું તમારા પગે હસી વાત છે તમારી. અમે લોકો ગરીબ છીએ, ભિખારી છીએ અને લાચારી છીએ. હું આજે તમારી પાસે મારા મમ્મીથી જે ભૂલ થઈ છે ને એ રકમ માફ કરવા નહોતો આવ્યો, પણ મહેનત માંગવા આવ્યો હતો. તમે મહેનતથી મને મહેનત કરવા માટેનો કામ તો આપી શકો ને. પતી ગયું કે હજી કઈ લેક્ચર બાકી છે તો એ આપીને તું જઈ શકે છે. Idiot.